ઊંચા ભાવ સફેદ ડુંગળીની અંદર ગયા છે અને ખરેખર વાસ્તવિકતા છે। ગયા વખતે ગઈકાલે જ મારે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરણભાઈ હિરેપરાએ વાત કરી અને તેઓએ ખૂબ જ પોઝિટિવ લીધું અને મેં એને આખા ડેટા મોકલ્યા કે ભાઈ ગયા વખતે આ જ સ્થિતિ ચોથા મહિનામાં લગભગ સરેરાશ 258 રૂપિયા ભાવ હતા। એમાં નીચા 220 હોય, ઊંચા પાછા 300 હોય અને એ ભાવની સામે અત્યારે શું વાસ્તવિકતા છે આખું હું બધું જાણું છું એટલે મને બોલવા દો, પછી તમે કેમ કરવાનું છે। એટલે ગયા વખતે જે 250-60 રૂપિયા એવરેજ ભાવ હતા એ અત્યારે 150 થી 70 રૂપિયા એવરેજ ભાવ થઈ ગયા, લગભગ 100 રૂપિયા જેવી નુકસાની છે। ગયા વખતે હવામાને પણ આપણે સાથ સહકાર આપ્યો અને ઉતારા પણ સારા હતા। આ વખતે લગભગ 50% ઉતારા છે ને અમુક 50% થી ઓછા ઉતારા અને જે મજૂરી છે એ ખર્ચ વધારે છે, મજૂરો મળતા નથી। આ તમામ વાસ્તવિકતા હું જાણું છું અને લગભગ અત્યાર સુધીમાં 70 લાખ થયેલા વેચાણા યાર્ડમાં સફેદ કાંદાના, લગભગ આખા વર્ષમાં સિઝનમાં 90 થી 95 લાખ થયેલા આવતા હોય, એમાંથી 70 લાખ થયેલા આવ્યા। આમ છતાં આપણે યાર્ડ બંધ નથી થયું। શું કામે કે ભાઈ યોગ્ય ભાવ અને યોગ્ય સમયે વેચાણ થતું હતું અને બંધ રાખવાથી શું સ્થિતિ થાય એ આપ સૌએ જોઈ કે એક વખત બંધ કર્યું તો બીજા દિવસે 4 લાખ થયેલા આવ્યા અને 4 લાખ થયેલા પડ્યા હતા। ખેડૂતોને ઘણી વખત ગાડી ન મળે એટલે એક દી વધારે આજે આપણે આવક ચાલુ રાખી હતી અને લગભગ અત્યારે 9 થી 10 લાખ થયેલા મોવા માર્કેટિંગ યાર્ડની અંદર પડ્યા છે। એ તમામ થેલાઓ છે ને એ ખેડૂત ભાઈઓના છે અને સૌરાષ્ટ્રના ખેડૂતના છે ખાસ કરીને, કારણ કે આ સૌરાષ્ટ્રના ખેડૂતો છે ને વાવેતર કરે છે સફેદ ડુંગળી અને એ મોવા યાર્ડની અંદર એટલે વેચવા આવે છે કે આખા ભારતનો 90% ઉદ્યોગ કે આપણે ડિહાઇડ્રેશન પ્લાન્ટ કહીએ છીએ મોવાની અંદર છે અને એક પ્લાન્ટની અંદર તમને કહી દઉં, અત્યારે પહેલા નાના પ્લાન્ટ હતા ને તો 800,000 થેલી જોતી, હવે મોટા પ્લાન્ટ છે ને 1500-1600 થેલી કાયમીની જોવે। એટલે એક પ્લાન્ટની અંદર સરેરાશ તમે માનો ને તો 1200 થેલા ડુંગળી જોવે। એવા તમને કહી દો, આપણે વર્ષોથી બોલીએ છીએ હવા હો છે, પણ આજની સ્થિતિએ 160 ફેક્ટરી મોવાની અંદર છે। કેટલી? હવે 160 ફેક્ટરી 1200 થી 1300 થેલા તમે ગણો ને તો પણ 2 લાખ થેલાની જરૂર છે મોવાની। કેટલા? અને આ 2 લાખ થેલા કોણ પહોંચાડવાનો છે? જગતનો તાત, અને એ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો પહોંચાડે છે। પણ હવે જે વાસ્તવિકતા કરું છું કડવી લાગશે, તમને ગમશે ને મને ખબર છે, અને તમે મને ચોરનો દીકરો કહો, ફેક્ટરીનો માલિક ન હો, તમે નજીકનો કહો, જે કહો એ પણ મને જે દેખાય કહું છું। સાહેબ 165 ડિહાઇડ્રેશનમાં આ વખતે મેં એવું કર્યું કે ભાઈ કોણ લે છે ડુંગળી, કેટલી લે છે, કોને કેટલી જરૂરિયાત છે, કાયમીના ડેટા નખાવું। કઈ રીતે નખાય તો કે હરાજીમાં માણસ લખતો હોય એ કોમ્પ્યુટરમાં નખાવું અને કોમ્પ્યુટરની અંદર નખાય એટલે મને ખબર પડે કે ભાઈ એબીસી ફેક્ટરી વાળાએ 15,000 થેલા લીધા, આને 12,000 લીધા, આને 2,000 લીધા અને 3,000 લીધા। શું કામ કરવું પડે કે કોઈએ 1000 થેલા લીધા હોય ને અને એમ કેમ કે બીજા દી ઉપડે તો નો હાલ્યો ભાઈ, ખેડૂતનો માલ છે, ખેડૂત ક્યાંથી આવ્યો ઉપાડવા પડે, એટલે આ બધું અમારે જોવું પડે। એમાં બહુ દુઃખ સાથે વાત કરું, ફક્ત 60 થી 70 ફેક્ટરી વાળા મોવા યાર્ડની અંદર ખરીદી કરવા આવે છે। 70 થી 80 ફેક્ટરી વાળા હજી સુધીમાં યાર્ડમાં ડુંગળી પણ લીધી નથી। સાંભળો, તમારા મોઢે બોલવાનું છે બધું। આ 70 ફેક્ટરી વાળા અહીંયા આવે એના આપણે આજે મોવા યાર્ડ વતી આભાર માનવો પડે કે આટલો મોટો વેચાણનો નિકાલ કરે છે લોકો। તકલીફી પડી, બંધ ન કરું ત્યાં લગી વેચવામાં અમે એક દિવસમાં ભાઈએ મને વાત કરી સાહેબે, પ્રમુખ સાહેબે, કે સાહેબ 2:30 વાગ્યાને બદલે આખો દિવસ રાખવાની જરૂર નથી। જ્યારે ફેક્ટરી 80% ચાલુ થઈ હતી ને ત્યારે 2 લાખ થેલા એક દીમાં મોવા યાર્ડે વેચ્યા છે ભાઈ। આપ સૌની સામે જ વેચ્યા છે, તમારો માલ જ વેચાનો છે। એટલે સમયની કઈ વધારે જરૂર નથી, પણ ડિમાન્ડ હોવી જોઈએ અને ડિમાન્ડ ત્યારે જ નીકળે કે જ્યારે બાલ ખેડૂત માલ ન વેચે। આજે 1 લાખ થેલા અહીંયા વેચાય ને 1 લાખ થેલા ડાયરેક્ટ ખેડૂતના ખેતરમાંથી વેચાય છે અને રોડ ઉપર વેચાય છે। આ દુઃખની વાત છે અમારા માટે। શું કામે? એ કોઈ દી લેવા નહીં આવે, કોઈ દિવસ લેવા નહીં આવે। આ ભરતસિંહ અને પ્રમુખ સાહેબ તમારા ગામડે આવ્યો તો તમે મોવા આવત?
આવત કોઈ ન આવે, એમાં ફેક્ટરી વાળા પણ કોઈ લેવા માટે ન આવે. આવે ભાઈ, આમાં ભૂલ હોય ને કેજો તમે તારે ઊંચો વાત કરીને. અને એમને હિસાબે ખરીદનાર લોકો બહુ ઓછા છે, એટલે 1.25 લાખ, કાલે 1,35,000 થેલા વેચાના. બાકી અમારે તાકાત છે કે કાયમી 2 લાખ થેલા વેચે ને, એક પણ થેલો પેન્ડિંગ નો રહે ભાઈ. પણ એના માટે બધાને ફરજિયાત અહીંયા અંદર આવવું પડે માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદવા માટે. તો પહેલા આપણે તૈયાર થવું પડશે કે કોઈ પણ ભાવે આપણે ડુંગળી નહીં વેચીએ ગામડે બેઠા, ડાયરેક્ટ રોડ ઉપર નહીં વેચીએ, એ આપણે તૈયાર થવું પડશે. અને તમે તૈયાર થવાનો છો એની વાસ્તવિકતા. બીજી એક વાત કરું, ગઈકાલે એક ભોકરવાડ કે ખેડૂતનો ફોન આવ્યો કે સાહેબ 180 ની ચિઠ્ઠી બનાવી, ફેક્ટરી નામ નથી આપવું, એડ્રેસ આપી તો ખબર પડી જાય. આશરાના ચોકડી ફેક્ટરી વાળા 180 માં ખરીદી કરી. અને ફોન આવ્યો સાહેબ ને ઉતરી કઈ કીધું 135 લખે, હાલે તારો હિસાબ થાય કરી લે. શું કરી લીધું તમે ખેડૂતોએ? શું કરી શક્યા તમે? 45 રૂપિયા મળે, 45 રૂપિયા મળે. એક થેલે 100 રૂપિયા, 300 થેલા 30,000 રૂપિયાની મજૂરી વહી ગઈ. કાંઈ નથી કરી શકતા તમે અને કાંઈ નથી કરી શકતા અમે. શું કામે? સરકારે જે કાયદો બહાર પાડ્યો 2015 ની અંદર, શાકભાજી અને ફ્રૂટ ઝણસીમાંથી બહારનો વેપાર ગયો. 2020 માં કાયદો બહાર પાડ્યો, એપીએમસી એક્ટ. બહારના વેપારી શું કરે? અમારે કાંઈ લેવા દેવાની, યાર્ડની અંદર જે થાય અમારે સંભાળવાનું. અમારા હાથ બંધ થઈ ગયા, અમે કાંઈ ન કરી શકીએ, અમે તમને મદદ ન કરી શકીએ. બહાર કઈ થયું હોય ને આ હકીકત છે. હવે જય જવાન જય કિસાન ખેડૂત ત્યારે ગણા હે કે આજે સોગંદ લે સૌરાષ્ટ્રનો ખેડૂત કે યાર્ડ સિવાય નહીં વેચે, અને યાર્ડ ની અંદર 2 લાખ નો થેલા વેચાય તો મારા બાપમાં ફેરો હોય. છે તૈયાર તો બધાય? છો તૈયાર? ભાવ ક્યાં રહેતા હે? આ ગોબરભાઈ આપણે આગેવાન, મેં કીધું કેટલી વધી? કે બધી 212 આપી દીધી. 212 વહી ગઈ. બરોબર? કહેવાનો મતલબ એ છે કે 200 માં ત્યારે લેતા હોય કે અહીંયા 220 ના ભાવ હોય. અહીંયા 220 ના ભાવ હોય. આજે 60 ના છે તો તમારે કોઈ 200 નહીં લે ને 40 લે છે. પેલા આપણે તૈયાર થવું પડશે, જો તમે ડાયરેક્ટ સાંભળો, તમે જો ડાયરેક્ટ વેચશો, બહાર વેચશો તો માર્કેટની અંદર સુધારો નહીં થાય. અને આ જ રીતે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદરથી મહુવા વિસ્તારના ફેક્ટરી વાળા ડાયરેક્ટ લેવા મળશે. એક દિવસ તમે યાર્ડની સામે આંદોલન કરો છો, યાર્ડ જ અસ્તિત્વમાં નહીં હોય 5 વર્ષ પછી, કારણ કે બધે બહાર વેચી નાખશે. કોણ તમને જવાબ આપશે? તમે અમારી પાસે આવવાનો જવાબ આપીએ. એટલે આ સ્થિતિ અહીંયા પેદા થઈ છે. એટલે થોડુંક આપણે એમાં સમજવું પડશે. બીજા નંબરમાં કે આપણે સરકારની અંદર રજૂઆત કરી છે, ભાઈ વાત કરી બાપુએ કે ભાઈ કઈ સરકાર નહીં કરે. ઠીક છે, નહીં કરે, પણ 2017 માં રૂપિયો આપ્યો એ સરકારે આપ્યો તો, ભાજપ સરકાર જ હતી ત્યારે. 2019 માં ભાજપ સરકારે રૂપિયો આપ્યો તો, વચમાં નહીં બોલતા અને વાત કરે લેવા દેજો. 2022 માં પ્રમુખ સાહેબ 2 રૂપિયા સરકારે આપ્યા હતા. જે તે વખતના ચેરમેન ઘનશ્યામભાઈ કીધું કે રૂપિયા પોવાય એમ નથી, 2 રૂપિયા આપો સરકારને. ઉધાર દિલે 60 કરોડ રૂપિયા સરકારે આપ્યા હતા. તમે તો નુકસાની કરીને ઘરે વહી ગયા હતા અને હોઈ ગયા હતા. ત્યારે આ પ્રમુખને છે ને નિંદર નહોતી આવી અને રજૂઆત કરવા ગયા હતા યાદ વતી, અને તમને બધાને 2 રૂપિયા અપાયા હતા. અને હજી આપણા પ્રયત્ન ખેડૂતોને સહાય મળે એના માટે ચાલુ છે. બીજા પ્રયત્ન એ રીતે ચાલુ છે કે સરકારની અંદર હવે 1 મિનિટ છે છેલ્લી મારે જે વાત થઈ, સરકારના પ્રતિનિધિઓ મહુવા યાર્ડની અંદર આવે. આપણે સરસ મજાનો ખેડૂત હોલ છે, એમની અંદર બધા ફેક્ટરી વાળાને બોલાવી અને યોગ્ય ભાવ થાય એવા પણ પ્રયત્ન હાલમાં ચાલુ છે. આ મારે તમારે યાર્ડની અંદર જે વાત કરવાની હતી એ તમે વાત આપણે કરી દીધી છે. અને યાર્ડમાં 10 લાખ થેલા પડ્યા છે. આપણે તમે કહેતા હોય તો ડિહાઇડ્રેશન હાથ જોડી કે ભાઈ યોગ્ય ડિમાન્ડ મૂકો, અને એકાદી લાઈનની હરાજી કરવી હોય તો આપ સૌ કહેતા હોય તો આપણે પ્રયત્ન કરીએ. આપણે કરીએ કે 200 ની નીચે હરાજી ન થવી જોઈએ. આપણે પ્રતિજ્ઞા લઈએ કે કોઈ કારખાનામાં ડાયરેક્ટ વેચવી નહીં.
બંધાય હા ડિવાઇડ ટ્રેનમાં કોઈ ખેડૂત ભાઈઓ અહીંયા પ્રતિજ્ઞા લેવાની કે એક પણ થેલી ની બહાર ડાયરેક્ટ આપવાની ના. પણ વેળની અંદર 200 થી સ્ટાર્ટ થવું જોઈએ 200 હા પ્લસ. હા હા હાલો અને આપણે ખેડૂત ભાઈને સેલી મીટિંગ કરો પહેલી ગણો પછી આ મીટિંગ થતી નથી ભાવ એક જ કીધું છે હા ભાવ એક જ. અને છેલ્લા એવા છે ભૂતના ભાઈ કરો હવે વાયના ઠેલા શરૂ કરો હા એટલે કોઈ નહીં આપણે ભૂતના ઠેલા. હા ચલો, બધા. બત્રી ભાવ ધન્યવાદ